2019ના રણસંગ્રામમાં જ્યારે મુદ્દાઓને લઈને આમને સામને પાર્ટી આવતી હોય છે ત્યારે આ વખતે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે બંને જગ્યાએ લડાઈ અત્યારે બિલકુલ ક્લોઝ ચાલી રહી છે, ફાઇટ ટાઇટ છે અને આ ફાઇટમાં દરેક મુદ્દા ઉપર એકબીજાને હાવી થવા માટે બંને પક્ષો તૈયારી કરી રહ્યા છે। ત્યારે આજની ફાઇટ ટાઇટમાં આપણી સાથે છે બંને પાર્ટીના મીડિયા સેલના ઇન્ચાર્જ, ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રશાંતભાઈ વાળા અને કોંગ્રેસમાંથી ભરતભાઈ દેસાઈ। આ બંનેનું સ્વાગત છે અને વાત જ્યારે મીડિયા સેલની છે ત્યારે શરૂઆત એ મુદ્દા સાથે કે અત્યારે આપણે રાજનીતિમાં જોઈ રહ્યા છે એક પછી એક જે રીતે વાક્યોનો ચૂંટણી સમયે ઉપયોગ કરવામાં આવે છે। પ્રશાંતભાઈ અને ભરતભાઈ એવું કંઈ લખીને આપવામાં આવે પાર્ટી દ્વારા કે આ પ્રકારનું જ ભાષા બોલજો જેથી આપણું બસ નીચું નથી પડવું, ઉપર જ રહેવું છે અને એટલે કોઈ કહે છે કે 56ની છાતી તો આની હોય તો ભારતીય જનતા પાર્ટીમાંથી ક્યાંક ક્યારેક કોઈ નેતા દ્વારા ગાળ વાપરી દેવાય, આવું કંઈ લખીને આપવામાં આવે? એટલે હું માનું છું કે આવા જે કંઈ વિવાદિત નિવેદનો કે જે આવતા હોય છે એ વ્યક્તિગત રીતે કોઈને કોઈ પોતાની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે બોલતા હોય, પણ ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે માને છે કે ચૂંટણીનો માહોલ હોય કે ચૂંટણી ન હોય, પરંતુ હંમેશા ભાષાની ગરિમા છે એ જળવાવી જોઈએ। ક્યારેય પણ કોઈએ વિવેકભાન ભૂલવું ન જોઈએ અને જે શોભે એ પ્રકારની સંસદીય ભાષાનો પ્રયોગ હંમેશા થવો જોઈએ। અને તો અપવાદ દેખાઈ જતા હોય છે ભરતભાઈ, એવું પણ તમારામાં પણ હોય છે, એટલે એવું આમ કંઈ લખીને આપેલું હોય ત્યાં કે આ પ્રકારનું જ બોલવું જેથી આપણે થોડા ઉપર રહીએ? દેવાંશી, આ જે અમુક વાક્ય રચનાઓનો અમુક શબ્દોનો જે રાજકારણમાં ઉપયોગ થાય છે મને લાગે છે કે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। ચાહે કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે રિજનલ પાર્ટી હોય, આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ। રાજકારણને પહેલાં એક રોયલ આસ્પેક્ટ તરીકે જોવામાં આવતું હતું કે રાજકારણ એટલે એક રોયલ વ્યક્તિઓ એમાં એન્ટર થતા હોય છે। પહેલાં તો બધા ઘરાના એટલે કે જે રાજા રજવાડાઓ એ બધા પણ ખૂબ રાજકારણમાં હતા અને શાલીનતા હતી। પ્રશાંતભાઈએ કહ્યું એમ અમે બંને પાર્ટીઓ અમારા જે પેનલિસ્ટ, મીડિયા પેનલિસ્ટ હોય છે, પ્રવક્તા હોય છે અને ટ્રેનિંગ સેશન્સ ચાલતા હોય છે અને એકદમ શાલીન ભાષામાં જ વાત કરવા માટે અમે પણ ક્યાંક ને ક્યાંક બધાને નિર્દેશ આપતા હોય છે, પરંતુ ડિબેટ્સમાં જે અત્યારે જે પ્રમાણે સ્તર નીચા જઈ રહ્યા છે ખૂબ ચિંતાજનક છે, દુર્ભાગ્યપૂર્ણ છે। આ ના થવું જોઈએ। કોઈ એવું કોઈ લેવલના માણસ તો છે નહીં કે ગલીમાં ફરતા કોઈ માણસો છે ને આપણે એમને તો ક્યારેય ગિનીબેન ઠાકોરને ટોક્યા તમે? મેં કહ્યું એમ દુર્ભાગ્યપૂર્ણ છે, ન થવું જોઈએ। ઇલેક્ટેડ મેમ્બર્સ હોય, ચાહે સંગઠનના માણસો હોય, ચાહે મીડિયા પેનલિસ્ટ હોય, ચાહે પ્રવક્તા હોય, ચાહે કોંગ્રેસ પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ હોદ્દેદાર હોય, આ ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ। એક ડેકોરમ જળવાવું જોઈએ, એક શાલીનતા જળવાવી જોઈએ। એટલે જે વાત આપણે કરીએ છીએ ભાષાની, તો હમણાં 2-3 દિવસ પહેલા જ કોંગ્રેસના અર્જુનભાઈએ જે રીતના પ્રધાનમંત્રી માટે શબ્દો વાપર્યા, હું એમ કહું છું કે ભાઈ ચૂંટણી તો આવશે જશે, આ બધું ચાલતું જ રહેવાનું, પરંતુ જ્યારે દેશના પ્રધાનમંત્રી, તમે એમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ નહીં પણ નરેન્દ્રભાઈ મોદી એ દેશના વડાપ્રધાન છે અને આવડો મોટો દેશ ભારત આજે સમગ્ર વિશ્વ છે એ ભારત સામે એક સન્માનની નજરે, ગૌરવની નજરે જોવે છે। ભારતનો ખૂબ ઉજળો ઇતિહાસ છે, આવા દેશના પ્રધાનમંત્રી સામે મને લાગે છે કે આવા વાહિયાત નિવેદનો કરી અને માત્ર મીડિયામાં ચમકવા માટે આવી સસ્તી રાજનીતિ એ ક્યારેય ચલાવી ન લેવાય। આ ક્યારેય શોભનીય નથી। અને બીજું કે 2017ની ચૂંટણી જુઓ, કોંગ્રેસના મણિશંકર અય્યરના નિવેદનો આવતા હતા, એ પહેલાંની તમે 2012ની ચૂંટણીઓ જુઓ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અહીંયા આવી અને ખૂન કી દલાલીને આવા બધા ભાષા પ્રયોગ કરતા હતા। હું માનું છું કે હાર જીત કોઈની પણ થવાની, પરંતુ પોતાની હાર ભાડી જાય એટલે ભાષાનું પણ કાબુ ગુમાવી દેવો, ગમે તેવા હલકા શબ્દો વાપરવા, એટલે એક છીછરા પ્રકારની રાજનીતિ એ કોંગ્રેસ દ્વારા ચાલુ કરવામાં આવી છે। હું મારે આ મુદ્દા પર જ આવવું હતું ભરતભાઈ કે આમણે જે વાત કરી પ્રશાંતભાઈએ કે મીડિયામાં ચમકવા માટે, એટલે એવી કોઈ સ્ટ્રેટેજી હોય છે કે આવું બોલીશું? તમને ખબર જ છે કે જ્યારે નીચલી ભાષા આવશે એટલે મીડિયામાં 10 વારે નિવેદન ચાલવાનું છે, એટલે એવી કોઈ સ્ટ્રેટેજી હોય કે આવું બોલીએ એટલે ચમકી જવાય? દેવાંશી, આક્ષેપ પ્રતિ આક્ષેપ આપણે કરતા રહીશું। હું કોંગ્રેસની કે ભાજપની વાત કરીશ કે ભાજપના નેતાઓ શું ભૂતકાળમાં 2014 પહેલા બોલ્યા હતા, તો મને લાગે છે કે આખો દિવસ ડિબેટ માટે જોઈશે, પરંતુ પ્રશાંતભાઈ બહુ સરસ વાત કરી કે કોંગ્રેસ પાસે મુદ્દા નથી। 2014માં ભારતીય જનતા પાર્ટીની બહુમતીની સરકાર બન્યા બાદ એમની પાસે એક મેન્ડેટ હતો કે ભારત દેશને 2014નું જે લેવલ હતું એના કરતાં આગળ લઈ જવાનું, પરંતુ મુદ્દાઓની વાત કરીએ હવે, કારણ કે આપણે 10 દિવસ દૂર જ છીએ ઇલેક્શનથી આપણા ગુજરાતની અંદર, તો મુદ્દાઓમાં કોંગ્રેસનો જે મેનિફેસ્ટો આવ્યો છે, મારે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં નથી પડવું, કારણ કે હલકા લેવલની રાજનીતિ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય કરી નથી। દુર્ભાગ્યપૂર્ણ છે। તમે કરો, હું આવું મુદ્દા પર પણ મારે જાણવું છે એમ કે કોઈ સ્ટ્રેટેજી હોય છે? બિલકુલ કોઈ સ્ટ્રેટેજી નથી હોતી અને અમે વખોડીએ છીએ।
કોઈ પણ બોલતું હોય તો કોંગ્રેસ પાર્ટી એક શાલીન, એક સંસ્કારી પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી પણ છે. એમાં હું કોઈ મારી પાર્ટીનું કોઈ દલાલી કે મારી પાર્ટીની કોઈ એનું વકીલાત નથી કરતો, પરંતુ મેં કહ્યું એમ એક રોયલ આસ્પેક્ટ જળવાવું જોઈએ. મુદ્દાની પ્રશાંતભાઈ વાત કરી તો મુદ્દાઓમાં અમે ન્યાયની યોજના લાયા છીએ મેનિફેસ્ટોમાં, કે જેમાં પ્રતિ પરિવાર 72,000 રૂપિયા, એટલે કે 5 કરોડ પરિવાર, એટલે કે 25 કરોડ પરિવારને અમે 72,000 રૂપિયા પ્રતિ વર્ષ આપીશું ને મહિલાના ખાતામાં આપીશું, જેથી કરીને મહિલા, કારણ કે ઘરનો કારભાર સંભાળતી હોય છે, એમને ગેસના બાટલા લેવાના હોય છે, એમને ઘી તેલ લેવાનું હોય છે, રાશન લેવાનું હોય છે, દીકરા દીકરીની સ્કૂલની ફી જે ખૂબ વધી ગઈ છે છેલ્લા 22 વર્ષમાં, એ ભરવાની હોય છે. ત્યારબાદ વાત કરીએ તો 6% જીડીપીના શિક્ષણમાં, એટલે કે દેવાંશી IIM અમદાવાદ ખાલી ઈટોથી તો બની નથી. IIM અમદાવાદનું જે નામ છે 2009 થી 2014 ની વચ્ચે કેટલા ટકા જીડીપી વપરાતું હતું શિક્ષણમાં, એ પણ વિચારવું પડશે. જીડીપી નો કેટલો હિસ્સો? પ્રકાશ જાવડેકર તો અત્યારે કહી ચૂક્યા છે 4.5 સુધી તો અમને પહોંચાડ્યું. સી દેવાંશી, હું મારું કહેવાનું હું પેલા પૂરું કરી નાખું કે IIM અમદાવાદ જેવી જે સંસ્થાઓ છે, IITs છે, કોંગ્રેસ પાર્ટીએ ઘણી બધી સંસ્થાઓ આવી બનાવેલી છે. છેલ્લા 5 વર્ષમાં શું થયું એનો રિપોર્ટ કાર્ડ પ્રશાંતભાઈ આપશે, પરંતુ એની જે ક્રેડિબિલિટી કોંગ્રેસના શાસનમાં બની છે કે અમદાવાદ IIM અમદાવાદમાં ફોરેનથી સ્ટુડન્ટ અત્યારે ભણવા આવે છે, અને IIM અમદાવાદના પાસ આઉટ માણસનું પેકેજ, દેવાંશી યુ આર એજ્યુકેટેડ સો યુ નો બેટર, રાઈટ? તો એ જે ક્રેડિબિલિટી કોંગ્રેસના શાસનમાં જે બની છે, કોંગ્રેસે GIDCઓ ઘણી બધી કે શહેરની નજીક કે ગામડાની નજીક રહેતા માણસોને શહેરીકરણમાં, આધુનિકરણ માટે શહેરમાં ન જવું પડે, રોજગારી માટે શહેરમાં ન જવું પડે. બેરોજગારી જે પ્રમાણે 1974ના દાયકામાં જે બેરોજગારી હતી, NSSO નો નેશનલ સેમ્પલ સર્વે ઓફિસનો રેકોર્ડનો અત્યારે જે રિપોર્ટ હમણાં નવો આવ્યો, 45 વર્ષના તળિયે દેવાંશી અત્યારે બેરોજગારી છે. એટલે આપણે વિશ્વનું 3જું સૌથી મોટું અર્થતંત્ર છીએ, પરંતુ આપણી બેરોજગારીની હાલત અત્યારે 1974માં જે હતી એ હાલતમાં આજે આપણે જીવી રહ્યા છીએ. ખૂબ ચિંતાનો વિષય છે. યુવાનો જે ભણીને બહાર નીકળે છે એમને પકોડા તળવાનું કહેવામાં આવે છે, રિક્ષા ડ્રાઈવરની વાત કરવામાં આવે છે, ટ્રક ડ્રાઈવર બનવાની વાત કરવામાં આવે છે. દુર્ભાગ્યપૂર્ણ છે. પ્રશાંતભાઈ, એટલે હમણાં એક પછી એક જે જૂઠાણાઓ મારા કોંગ્રેસના મિત્ર ચલાવી રહ્યા હતા, એક વાતનો હું જવાબ આપીશ. પહેલા તો એમણે કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી, તો કોંગ્રેસનો મેનિફેસ્ટો તમે જુઓ આ વખતનો, અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ એ બોલીને એના ભાષણોમાં પાકિસ્તાનની ફેવર કરતા હતા, આતંકવાદીઓને ટેકો આપતા હતા, અને હવે તો મેનિફેસ્ટોમાં કોંગ્રેસે લેખિતમાં ડોક્યુમેન્ટરી પ્રૂફ આપી દીધું કે કોંગ્રેસ છે એ ભારતની નહીં પાકિસ્તાનની પાર્ટી છે. પેજ નંબર 35 કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તમે જુઓ, પેજ નંબર 35 ઉપર એવું લખેલું છે કે ઇટ રિપીલ્સ IPC ઇન્ડિયન પેનલ કોડની 124A ની કલમ, એટલે કે જે રાષ્ટ્રદ્રોહની કલમ છે કે તમે ભારત વિશે, ભારતમાં રહેતા હો અને ભારતના વિરોધમાં કાંઈ પણ કરો, કાંઈ પણ બોલો, એ માટેની કલમ છે કે દેશ વિરોધી તમે બોલી ન શકો. આ દેશદ્રોહની જે કલમ છે એ કલમ હટાવવાનું પ્રોમિસ કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં આપ્યું. એટલે ડોક્યુમેન્ટરી, અને એનાથી કોણ ખુશ થાય? એનાથી કોણ ખુશ? આપે ખૂબ લાંબી વાત કરી છે, તો મને પણ સાંભળો. હું વચ્ચે નથી બોલ્યો, આપને મેં નિરાતે સાંભળ્યા છે, તો તમે પણ સાંભળવાની તૈયારી રાખો. હું ફેક્ટ્સ એન્ડ ફિગર સાથે જ વાત કરીશ, જૂઠાણા નહીં ચલાવું. 124A નામની જે કલમ છે એ કલમ રદ કરવાનું પ્રોમિસ કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં આપ્યું છે. આનાથી કોણ ખુશ થાય? આતંકવાદીઓ ખુશ થાય, અલગાવવાદીઓ ખુશ થાય, પાકિસ્તાની ખુશ થાય. આ પ્રકારનો ડોક્યુમેન્ટરી પ્રૂફ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો છે. ત્યારબાદ AFSPA, આર્મ ફોર્સ સ્પેશિયલ પ્રોટેક્શન એક્ટ 1958, કે જે સેનાને એક દરજ્જો આપે, એક અધિકાર આપે છે કે કાશ્મીર અને બાકીના પૂર્વોત્તર રાજ્યોમાં કે જ્યાં માઓવાદ, નક્સલવાદ છે ત્યાં, અને જ્યાં આતંકવાદ છે, આવા રાજ્યોમાં સેનાને આ કાયદા દ્વારા એક વધારેનો છૂટ આપવામાં આવી છે કે એ ક્યાંય પણ શકમંદ હોય તો એના ઘરે જઈ અને તલાશી લઈ શકે, એની સામે આરોપો ઘડી શકે. હવે આ AFSPA દૂર કરવાની વાત કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં કરી છે. એટલે કે સેનાનું મનોબળ તોડી દેવું, સૈન્યનો જે જુસ્સો હોય એ જુસ્સો જ તોડી નાખવો, એ પ્રકારનો વાયદો એણે કર્યો છે. જે માંગ વર્ષોથી અલગાવવાદીઓ કરતા આવે છે AFSPA હટાવવાની, જે માંગ વર્ષોથી આતંકવાદીઓ કરતા આવે છે કે ભાઈ AFSPA હટાવો, આ માંગને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ટેકો આપી અને શું સાબિત કરવા માંગે છે? એટલે કોંગ્રેસનો જે, ના મારે એમના બધા મુદ્દાના જવાબ આપવા છે, હજી મારી વાત પૂરી નથી થઈ. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ આતંકવાદને, અલગાવવાદને, માઓવાદને ખુશ કરવા માટેનો છે. દેશના ફરીથી ભાગલા પાડવા માટેનો આ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો છે. સામે
ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના રોજગારીના આંકડા આપી દો, જેથી કરીને સાચી વાત લોકો સુધી પહોંચે અને આ લોકોના જૂઠાણાઓ બંધ થાય. હમણાં તાજેતરમાં જ નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતજીએ એમના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં આપ્યું છે કે દેશમાં દર વર્ષે 80 થી 90 લાખ જેટલી સીધી રોજગારી ઊભી થઈ છે. બીજું કે મુદ્રા યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 16 કરોડ લોકોને નાના મોટા ધંધા રોજગાર કરવા માટે લોન આપવામાં આવી. તો શું એ રોજગારી નથી? કે છેલ્લા 4 વર્ષમાં 36 લાખ જેટલા ટ્રકનું વેચાણ થયું છે. હવે 36 લાખ ટ્રકોનું વેચાણ થયું એનો મતલબ શું થયો કે એક ટ્રકમાં જુદા જુદા કોઈને કોઈ રીતે 10-15 લોકોને રોજગારી મળે. એ જ રીતે કોમર્શિયલ વ્હીકલોનું વેચાણ, એ જ રીતે 6.5 લાખ જેટલા પ્રોફેશનલ્સ 3 મહિનામાં રજીસ્ટ્રેશન ખૂબ સરસ વાતો કરી, જુદા જુદા 10 લોકોને રોજગારી આપે છે. જવાબ આપીને ઓવરઓલ જોઈએ, ખૂબ બોલ્યા છો. ઓવરઓલ જોઈએ ઈપીએફઓ ના આંકડા, તમારી ટ્રક વાળી જે વાત છે એમાં તો પ્રોવિડન્ટ ફંડના આંકડા દિલ્હીના ટ્રક એસોસિએશન દિવાનજી ભરતભાઈ સાંભળો, મજા નહીં આવે, તમે બોલી લીધું, મને બોલવા દો. પછી આપ બોલો, જનતાને જવાબ દો. ખાલી સવાલ પૂછીને ભાગી ના જાઓ. પ્રોવિડન્ટ ફંડમાં છેલ્લા 8 મહિનામાં 90 લાખ નવા પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ખુલ્યા. એમાં પણ 65% લોકો છે 28 વર્ષથી નીચેના છે. તો આ રોજગારી નથી. એટલે આ છેલ્લા 5 વર્ષમાં જે કાર્યો થયા છે જનતાને સંપૂર્ણ સંતોષ છે. અમે અમારા કામનો હિસાબ લોકો વચ્ચે જઈ અને આપી રહ્યા છીએ. બહુ સરસ વાત કરી પ્રશાંતભાઈ કે ટ્રક આટલા નવા ખરીદાય. એ જ દિવસે ટ્રક એસોસિએશન દિલ્હીના જે વડા છે એમણે જ આવીને કહ્યું હતું કે જે પેલું પોલ્યુશનની જે બોડી છે એમણે કહ્યું હતું કે 10 વર્ષ જૂના ટ્રક ચલાવી ન લેવાય, એટલે ડિસમેન્ટલ થયેલા ટ્રકો, કારણ કે જે રોજગારી હતી એ તો એમના ડ્રાઈવરો તમારામાં નતો બોલતો. પ્રશાંતભાઈ સાંભળો, આ ખાલી દિલ્હીની વાત નથી, આખા ભારતની વાત. ગુજરાત દિલ્હી એક વિસ્તારની વાત. એસોસિએશનનો માણસ કહેતો હોય એટલે ઓથેન્ટિક માણસ હોય ને, એ આખા ભારતમાં એનું નેટવર્ક હોય ત્યારે જે વાત કરતો હોય. એટલે ડિસમેન્ટલ થયેલા ટ્રકોને એના ટ્રક ડ્રાઈવરને ક્લીનરને ઘેર તો બેસાડે નહીં નવું, કારણ કે જે ટ્રાન્સપોર્ટેશન ચાલુ છે તો એટલે એવું કોઈ નવું તમે એમાં તીર માર્યું નથી. ત્યારબાદ તમે પકોડાને રિક્ષા ડ્રાઈવરની 3 શિફ્ટના ટ્રક ડ્રાઈવરોને તમે રોજગારી ગણો છે કદાચ ઇતિહાસમાં પહેલી વખત. ત્યારબાદ 2.2% દેવાંશી બેરોજગારીનો દર હતો, જે આજે 6.1% છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ભારતીય જનતા પાર્ટી જૂઠાણા ફેલાવવામાં આખા ભારતને ખબર છે કે નંબર 1 છે. જૂઠ, જુમલા અને ભ્રષ્ટાચારનો ત્રિવેણી સંગમ અત્યારે ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ છે. 34% એફડીઆઈ નો દર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિદેશોમાંથી જે ભારતમાં આવતું હતું અત્યારે 1.24% છે. એટલે બહારનું નાણું જે આવતું હતું એ બંધ થઈ ગયું છે અને અહીંયાથી નાણું બિલકુલ બહાર વધવાનું વધી ગયું છે. હોય તો આપો. 1 મિનિટ ભરતભાઈ, મારી પાસે બધા પુરાવા છે. મારે વચ્ચે એટલા માટે બોલશો કારણ કે તમારથી આંકડા સહન નથી થતા. બીજું 124 તમે એફડીઆઈ નો આપ્યો એનો કોઈ પુરાવો હોય તો તમે અત્યારે કેમેરા સામે બતાવો. 124 એની વાત કરી. તમારું નિવેદન પાછું લ્યો. તમારું નિવેદન પાછું લેવું પડશે. નિવેદન પાછું લઈ તમારી આગળ એફડીઆઈ નો આંકડો હોય તો કાગળ બતાવો. હું તમને કાગળ બિલકુલ અત્યારે ફોરેન ડાયરેક્ટ મારો જવાબ આપી દો. તમે ઘણા સવાલો કરે છે ભાઈ. 15 વર્ષમાં હું તમારા ટોપ ઉપર છે. પ્રશાંતભાઈ, હું તમારા મારી રીતે બૂમો પાડતો તો દર્શકો જાણો તો હું એક જ પૂછવા માંગુ છું. હું આંકડો પાછો લઈ લઉં, તમે ખુશ થઈ જાઓ. તમે આંકડો પાછો લઈ લો, લઈ લીધો, તમે જૂઠ હતું. તમે ખુશ રહો, સત્ય તમે નિવેદન આપો કે ત્યારબાદ અમે 124 એની વાત કરી. 124 આપીને લોકોને આ રીતે ડિબેટ કરવી છે દિવાનજી, મારથી નહીં થાય. તમારે એક તરફી ડિબેટ કરવી હોય મારથી નહીં થાય. તમારે દર્શકોને જાણવા દો પ્રશાંતભાઈ, આવી રીતે તમે ડિસ્ટર્બ કરશો તો વાત નહીં થાય. નહીં, હું એક જ વાત પૂછવા માંગુ છું. તમે આપણે આંકડો પાછો લઈ લઈએ. 350 રૂપિયા જે ગેસનો બાટલો હતો અત્યારે પ્રશાંતભાઈ કેટલા રૂપિયા છે? $150, $149 પ્રતિ બેરલ જે પેટ્રોલ ડીઝલ હતું એ અત્યારે કેટલા રૂપિયા છે? અત્યારે $75, $40 બેરલ જઈને આવ્યું છે. અત્યારે $75 એનો ભાવ છે. છતાંય ઇતિહાસમાં પેટ્રોલ ડીઝલ સૌથી વધારે તમે લીધા છે. કૃષિ પેદાશો ઉપર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પ્રશાંતભાઈ, એના જવાબ આપો. તમે એના જવાબ સાંભળો. હવે તમે એના જવાબ આપો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં તમે ગુજરાત સરકારે, કેન્દ્ર સરકારે ઇન્સ્યોરન્સ કંપનીને કેટલા પ્રીમિયમ આપ્યા છે અને એની સામે ઇન્સ્યોરન્સ કંપનીઓએ કેટલા ખેડૂતોને પાક વીમા પાસ કર્યા છે? પ્રશાંતભાઈ, આના ડેટા તમે આપો. તમે બેરોજગારીની વાત કરો છો. NSSO નો રિપોર્ટ છે કે 45 વર્ષના તળિયે અત્યારે બેરોજગારી છે. પ્રશાંતભાઈ, તમે એના આંકડાના જવાબ આપો. પ્રશાંતભાઈ, તમે એના આંકડાના જવાબ આપો કે પેટ્રોલ ડીઝલ અત્યારે આટલું સસ્તું આપણને આંતરરાષ્ટ્રીય ક્રૂડ મળી રહ્યું છે તો તમે કેમ 75 રૂપિયા લો છો? તમે કેમ એને જીએસટીમાં તમે જીએસટીમાં દાયરામાં લાવવાની વાત કરતા હતા, અત્યારે કેમ નથી કરતા? આગળના મુદ્દા પર જવું છે. જવાબ સવાલ
124 એની અમને 124 એની વાત કરી, બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. રાજદ્રોહનો અંગ્રેજોએ સૌથી વધુ કલમ આ ઉપયોગ કરી હતી આપણી સામે. પત્રકારો દેશદ્રોહ અને રાજદ્રોહ અલગ છે. પ્રશાંતભાઈ, દેશદ્રોહ અને રાજદ્રોહ અલગ છે. રાજ્ય સરકારની સામે કોઈ નીતિ વિશે રાષ્ટ્રદ્રોહ માટેની ના પ્રશાંતભાઈ, તમે પ્રજાને એટલે 124 એનો સૌથી વધારે દુરુપયોગ અંગ્રેજોએ કર્યો હતો. આરટીઆઈ એક્ટિવિસ્ટ, સ્ટુડન્ટ યુનિયનનો કોઈ સ્ટુડન્ટ આનો વિરોધ કરે સરકારની નીતિઓનો, ત્યારે એની ઉપર રાજદ્રોહ લગાવવાના. કોંગ્રેસે એમ કહ્યું છે કે લોકશાહી જીવતી રાખવા માટે અમે આ જે વિરોધ, જે જનતાનો અવાજ છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, એ જે ક્યાંક મરી પરવાનું રાજદ્રોહના કેસો કરીને એ અમે જીવતો કરીશું, એટલા માટે 124 હટાવવાની વાત છે. એટલે ભારતીય જનતા પાર્ટી ગેરમાર્ગે આ દેશને ન દોરા. 124 હટાવી અને તમે કોને બચાવવાની કોશિશ કરો? આરટીઆઈ એક્ટિવિસ્ટો, આરટીઆઈ એક્ટિવિસ્ટ, સ્ટુડન્ટ યુનિયન, જે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો સોશિયલ મીડિયા અને મીડિયા દરેક જગ્યાએ છવાયેલો મુદ્દો છે, મેં ભી ચોકીદાર કે પછી ચોકીદાર ચોર હે. આ કેમ્પેન જ્યારે ઊભું કરવામાં આવે છે ત્યારે કોઈ એવા સ્ટ્રેટેજિસ્ટ હોય છે જે નક્કી કરતા હોય છે કે હવે આ બધા મુદ્દાઓ તો ફાલતુ થઈ ગયા, આપણે ચોકીદાર ચોર લાવી દઈએ, મેં ભી ચોકીદાર, રોજગારી, ખેડૂત, આ બધા પર વોટ નહીં મળે એવું કોઈ સૂત્ર લાવો જે પ્રજાને ઉકસાવી શકે. અને એની સ્ટ્રેટેજીનો શરૂઆત ભરતભાઈ પાસેથી એટલા માટે કેમ કે ત્યાંથી શરૂઆત થઈ હતી. અને ભરતભાઈ, કોઈ એવું વિચાર હતો રાહુલ ગાંધીનો? કેમ કે આ તમે બધા મુદ્દાની વાત કરી, ક્યાં હતા ભાષણોમાં મુદ્દાઓ? જો રફાલ મામલે તમે પૂછી રહ્યા છો, રફાલ મામલે છેલ્લા 1-1.5 વર્ષથી રાહુલ ગાંધી આખા ભારતના ખૂણે ખૂણે જઈને રફાલની વાત કરે છે. યશવંત સિન્હા, અરુણ શૌરી અને પ્રશાંત ભૂષણે કેસ કર્યા છે સુપ્રીમ કોર્ટમાં. ભારતીય જનતા પાર્ટીએ ક્યાંકનો ક્યાંક સુપ્રીમ કોર્ટને પણ ગેરમાર્ગે દોરી અમુક સબૂત નથી આપ્યા, જે 2 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યા છે કે જે રિપોર્ટ વાત છે ચોકીદાર ચોર હે શબ્દ, હું તમને એની ઉપર જ આવું છું. કારણ કે પ્રધાનમંત્રી 2014 પહેલા એમ વાત કરતા હતા કે હું દેશની તિજોરી ઉપર કોઈ પંજો નહીં પડવા દઉં, હું ચોકીદાર છું, હું પ્રધાનમંત્રી નથી, હું પ્રધાન સેવક છું, તમે મને પ્રધાનમંત્રી માટે વોટ ના આપતા, ચોકીદાર માટે આપજો. અને ચોકીદાર જો કોઈ એક બિઝનેસમેનને કે આપણે અનિલ અંબાણી, નીરવ મોદી, મેહુલ ચોકસી, આ બધા ચોર શબ્દ પર મારી વાત હું એની ઉપર આવું છું કે જો ચોકીદાર પ્રધાનમંત્રી શ્રી પોતે હતા તો નીરવ મોદી આગલા દિવસે અરુણ જેટલીને મળીને બીજા દિવસે દેશ છોડીને જાય છે. વિજય માલ્યા શબ્દ કેમ? કારણ કે એમણે કહ્યું છે કે ચોકીદાર હોય એ ચોરી રોકી શકે. જે ચોકીદાર હોય, અને સૌથી વધારે તમે ફ્લેટમાં રહેતા હો તો તમારે જયારે ચોકીદારને તમે બૂમ પાડો ને ત્યારે જ ચોકીદાર હાજર ના હોય, કે આડા ઓળો જઈને બેઠો હોય, આજુબાજુમાં બેઠો. એટલે આ થોડું વિષયને હલકો કરી રહ્યો છું. પરંતુ ચોકીદાર પ્રધાનમંત્રી પોતે એસ્ટાબ્લિશ કર્યું છે કે હું ચોકીદાર છું. એમના કાર્યાલયની અંદર એમની પીએમઓએ નેગોશિએશન કર્યા હતા, જે ડિફેન્સ મિનિસ્ટરની નેગોશિએશન કરવાના હોય, નેગોશિએશન પીએમએ કર્યા, પીએમ ઓફિસે કર્યા હતા. એટલા માટે રાહુલ ગાંધીએ કહ્યું કે ચોકીદાર હી ચોર હે, અને કારણ કે પીએમઓએ બધા જ નેગોશિએશન કર્યા હતા. એટલો ચાલ્યો નહીં, મેં ભી ચોકીદાર વધારે ચાલ્યું છે, ભાષણોમાં ચાલ્યું, ટ્વિટર પર ન ચાલ્યું. ને એટલે પ્રશાંતભાઈ, મુદ્દાઓની વાત એમણે ન કરી તો તમે પણ નહીં કરો એવું નક્કી કરી. અમે મુદ્દાઓની વાત કરી, ન્યાયની વાત કરી, અમે રોજગાર આપવાની વાત કરી, વાત કરી. હવે હું એનો જવાબ આપી દઉં કે 2014માં જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન જયારે સંભાળ્યું, ત્યારે એમણે એમના પ્રથમ પ્રવચનમાં એમણે વાત કરી હતી કે હું આ દેશનો પ્રધાન સેવક છું અને હું ચોકીદાર બની અને આ દેશની તિજોરીની ચોકી કરીશ, આ દેશના સીમાડાઓની હું ચોકી કરીશ, હું ભ્રષ્ટાચાર સામે હું લડાઈ લડીશ અને આ તિજોરી ઉપર કોઈનો પંજો પડવા નહીં દઉં. અને 5 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે બોલ્યા એને કરી બતાવ્યું. 5 વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કોઈ ન કરી શકે એ રીતનું પારદર્શી શાસન આપ્યું. પરંતુ આપણા દુર્ભાગ્ય કેમ તમે 5 વર્ષ જવાબ આપું થોડું, કેમ તમે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અમારી જે માંગ હતી ભરતભાઈ, એટલે આપણે જે વાત કરતા હતા કે દેશનું દુર્ભાગ્ય રહ્યું દેવાંશીજી કે 1947 થી લઈ અને અત્યાર સુધીની જેટલી કોંગ્રેસની કેન્દ્રની સરકારો આવી એમાં જેટલા પણ સંરક્ષણના સોદાઓ થયા, આપણું દુર્ભાગ્ય કે એ તમામ સંરક્ષણના સોદાઓ કમિટીની બેઠકો પણ થઈ અને એમાં બધા ક્લીન ચીટ પણ મળી ગઈ. વચ્ચે નથી બોલ્યો. 1947 થી લઈને અત્યાર સુધી કોંગ્રેસે જેટલા સંરક્ષણના સોદાઓ કર્યા એ બધા સંરક્ષણના સોદાઓ શંકાના દાયરામાં છે. સૌથી પહેલું 1952માં જીપ કૌભાંડ થયું હતું, આર્મી માટે જીપ લેવાની વાત હતી.
એમાં પણ કોંગ્રેસે કટકી કરી, એ પછી બોફર્સ કૌભાંડ ને આવા બધા ઘણા બધા કૌભાંડો થયા. એટલે દુર્ભાગ્ય દેશનું એ રહ્યું, કારણ કે સંરક્ષણ સોદાઓ છે ને બહુ જટિલ હોય છે અને એટલે સામાન્ય જનતાને ખ્યાલ પણ ના આવે. આ તમામ સંરક્ષણ સોદાઓમાં કટકી કરનારી કોંગ્રેસને હવે રફાલમાં પણ એને જેને જે કર્યું હોય એને એવું જ દેખાય. એટલા માટે એ રફાલના નામે દેશભરમાં ફરીને જૂઠાણાઓ ફેલાવે છે. તમે વિચાર કરો કે આ રફાલ પ્લેનનો જે સોદો છે એ કોઈ બે કંપની વચ્ચે સોદો નથી. આ સોદો છે એ ભારત અને ફ્રાન્સની સરકાર વચ્ચેનો સોદો છે. એના ઓફિશિયલ એગ્રીમેન્ટ થયા છે. બીજું કે એમાં સુપ્રીમે ક્લીન ચીટ આપી દીધી છે કે આ સોદામાં કોઈ પણ એગનો અહેવાલ છે, કંટ્રોલર ઓડિટર જનરલ નો અહેવાલ છે કે રફાલ નો સોદો એકદમ પારદર્શક છે. સીએજી નો પ્રશાંતભાઈ, જ્યાં સુધી પબ્લિક એકાઉન્ટ કમિટીમાં જ્યાં સુધી સીએજી કોઈ રિપોર્ટ ન મૂકે ત્યાં સુધી સીએજી નો કોઈ રિપોર્ટ વેલિડ કરાય નહીં દેવાથી. અને મલ્લિકાર્જુન જે પીએસસી ના ચેરમેન છે એ એવું કહે છે કે મને સીએજી આવો કોઈ રિપોર્ટ આપ્યો નથી. ભારતીય જનતા પાર્ટી આટલું સંગીન જૂઠાણું ફેલાવે, સંસદીય સર્વોપરી પદ ઉપર બેઠેલા પ્રધાનમંત્રી આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ કટકી કરે છે. સાહેબ, વર્ષો સુધી તમે શું કર્યું? અમે બોફોર્સ કાંડમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બેસાડી છે, એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા. તમે ક્લીન ચીટ આપી છે. તમે રફાલમાં જેપીસી થી દૂર ભાગ્યા છો. તમે સુપ્રીમ કોર્ટના સીબીઆઈ તમારે કેમ સીબીઆઈ ને જજ હટાવી દેવા પડે? પ્રશાંતભાઈ, તમારે રાત્રે 2 વાગે કેમ સીબીઆઈ ને જજ હટાવી પડે? સીબીઆઈ ના ડાયરેક્ટર તમારે કેમ હટાવવા પડ્યા? સીબીઆઈ ના ડાયરેક્ટર શું રફાલનો તપાસ કરવાના હતા? કેમ તમારા મનોહર પારીકરને સીએમ બનાવીને પાછા ગોવા ધકેલી દેવા પડ્યા હતા? કેમ એમને ચાલુ ન રાખ્યા? અને ભરતભાઈ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને વચ્ચે મુદ્દાઓને લઈને ફાઇટ ટાઈટ છે અને મીડિયાથી લઈ સોશિયલ મીડિયા દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. ફાઇટ ટાઈટ નથી. દેશની અને ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે ગુજરાતમાં ફરીથી 26 માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટીને અને ફરીથી આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને આ દેશની જનતાએ સુકાન આપવાનું નક્કી કરી લીધું છે. એટલે કોઈ ફાઇટ ટાઈટ નથી. દેશની જનતા નરેન્દ્રભાઈ સાથે છે. ઠીક છે. 23 મે આપણે દરેક લોકો પરિણામ જોઈશું.